આ છોકરીનું કશું કામ નહીં, બસ આખો દારો ઘઉંમાં બેસી રહેવાનો. કાવ્યા કાવ્યા સમજો કે ચાલ્યા શું જોવો ચાલ્યા બોલો. હેલો મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સાંજના વાગ્યા છે 6 વાગ્યા છે. આજે સવારનું ખબર નહીં, તબિયત થોડી મને વીક લાગતી હતી, આખું શરીર આમ દુખતું હતું એવું લાગતું હતું. તો બસ આજે તો આખો દિવસ હું બસ ઊંઘી જ રહીશું, કશું કર્યું નહીં, કે કોમે મેં ખાસ આજ કર્યું નહીં. અને નહીં તો એને પાણી પીએ છીએ. તો હું અને ખુશાલ અને 2-3 બીજા છોકરા અમે જઈએ છીએ ખેતરમાં માટીના રમકડા બનાવવા માટે. મને રમવાનું મન થયું છે. હું બનાવું તલે ખેતરમાં જવું છે, પણ છે ને પાવડી લઈ લઈએ આમ ખોડવા માટે. આ મારું એડી છે, મતલબ સ્ટોર રૂમ છે અમારો. પધરાની વસ્તુ બધી હોય પડી રહે, પણ હવે પાવડી હાડું બી વાતું જ હોય છે. હું તો દાંતેરું લાવીશું. આવી જઈએ અમે ખેતરમાં માટી લેવા. થોડો મોટો ખાડો કરે છે અને પેલા ટોકરમાં માટી ભરાય છે અને બધા છોકરો મજૂરી કરે છે. હું બેહી રહી છું. માટી પાડું શકતો તો ભાઈ અમારે ખુશાલનો ફોન સારું, બસ એમાં બેટરી નહીં અને બસ એ ચાલુ નહીં થતો. કેટલા રાખવું? ચાલો હવે બનાવું છે, આટલા બનાવી આના છે આપણા રમકડા. માટીમાં પાણી નાખી દઈએ એટલે થોડી આમ ભેની થઈ જાય તો રમકડા બનાવે. એટલે બહુ ના નાખતો, હા થોડું જાડું રાખજે માટી. માટી વાળા મારા હાથ. માટીમાં પાણી વધારે નાખી દીધું, પાછી બીજી માટી લાયા. મને માટી તૈયાર થઈ જઈશે આપડી. મને તો કાલો દડા જો હું બનાવું. એક કામ કર, આ તગાર ઓછી રાખો મૂકજો. ના રમકડો તો પેલી સ્ટાઇલ લેતા એના પર મૂકશું. હેલો ઓ બનાવ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજે પંકજ જોમી છે અમાર રમકડો બનાવવાની છોકરોની. સોરીઓની બે સોરીઓની બે કાઢી એવું કરું. डोरा केक बनाए दे दो. वाटको હું બનાવું છું વાટકો. ચોકડી દીકા બતાવું એવી માટી કરીને એવી માટી. પલંગ બનાય આમ મસ્ત ગદ્દા જેવું કર. આમ નહીં બસ આટલા ઊંચું કર, આટલા આમ ડિઝાઇન બરાબર. ગરીના કૂતરો
फेवरेट डॉग गंदा हो क्या है हमारे બધું ફેરી નાખશે હા વાહ કશું ઇસ્તેમાલ નહીં કર્યો કે ઢોકળાનો જ ઇસ્તેમાલ કર્યો माटी ने ले लो એ આ સમાટલું जो मार बने जो ખુરશી પાયા કરો તે ખુરશી ના पाया नहीं थाय કરકુલે એ કોસો શોર્ટર દેખા લ્યો મે આમ દંડી કરી જો આ મારા કુવાનો ફેવરેટ કૂતરો છે બત્તોન વાળો બત્તોન એટલે બત્તોન मारे जाय માટી ખા मारे वाल तो भाग सही મને લાગતું નહીં આજ આ વિડિયો બને ના મકડો થતો જ નહીં કેમ કે માટી ખેતર નહીં પેલો ભાભી જોઈ તને તાજી તો પંગત જમી તો પણ રમતવા બનતા જ નહીં મમ્મી ભાભી આવડે ભાભી ની યાર થોડીને માટી કામકાજ ચાલુ જ છે અમારું પણ માટી દગો દઈ ગઈ છે અમને તો પાછળ ખુશાલ કોક બનાવે છે અમાર જુઓ હું બનાવે ખુશાલ કેક બનાવે છે ખાવરાય તું બધાને ઓલી અને અને આ છે અમારા કુવાનો કાલુ કાળો છે એટલે એનું નામ કાલુ પાડ્યું છે આટલો જોવાનું પૃથ્વી મેં તમને પાછલા વ્લોગમાં બતાવ્યું તો પૃથ્વી અમારું પૃથ્વી ધરતી તને ધરતી કીસ બેટા શું કહેવાનું હતું હાય હાય કયો હાથેથી કયો હાય એમ કયો હાય કયો હું જાઉં છું અગરબત્તીની સળી લેવા માટી થોડું છે ને પેલી છે આમ વાસણ બનાવવા માટે છે ને ચીકણી માટી જોવો ને આ ખેતરની માટી છે તો જોઈએ આજે તો બને શક નહીં બનતું છોકરો બિચારો મહેનત કરીશ આવી જશું ખોટી કરવા માટે બધાને આમાં કાવું ના કાવું બેટા જોઈ રહી છે બધો શું કરું પાછળ રમકડો બનીશ પાછળ બચ્ચા મમ્મી મને આને ગોળ કરી આપી મે બે માની લોલીપોપ બનાવી રમકડા જોઈએ એવા બનતા નથી તોય બિચારા છોકરા ટ્રાય કરે છે અમારે બનાવવાની જો નહીં બને તો આનો પાર્ટ 2 આવશે તો પાર્ટ 2 ની રાહ જોયા રાખજો હા તો છોકરા બનાવે છે અમારે રમકડા બનાવતા બનાવતા છે ને અંધારું થઈ ગયું છે રમકડો અમુક બહુ મસ્ત બન્યો છે ને અમુક એવો બન્યો છે જો આ બનાવ્યો છે એક ભાઈ ખાટલા પર ઊંઘ્યો છે આ ખલ બનાવ્યો છે આ બનાવ્યું છે માટલું આ બનાવ્યો છે સ્નો ભાઈનું મોઢું તો જો પછી આટલા બનાવ્યો છે ચૂલો આ બનાવ્યો છે ઓરસ્યો અને વેલણ કોઈ કણ એક ચૂલો છે ભાઈ ચૂલી છે ખુરચી નહીં હજી આ અને આ છે ગ્લાસ જો આ ગ્લાસ બનાવ્યો અને આ છે અમારા ટકાભાઈની કેક જુઓ આ કેક બનાવી છે માટીની સાંજ થઈ ગઈ છે રમકડા બનાવતા બનાવતા જોઈએ એવા સારા રમકડા નહીં બન્યા કેમ કે અમારી પાસે ના માટી પેલી ખેતરની હતી ખેતરની માટીથી શું થાય કે આપણે જેવો શેપ આપવો હોય ને એવો રમકડાનો શેપ ના આવે તો અમે પાછા ફરીથી હવે બીજા ખેતરમાં જઈશું ત્યાંથી પેલી ચીકણી માટી આવે છે ને જે સ્પેશિયલ રમકડા માટેની હોય છે એ લેતા આવશું ને પછી પાછા રમકડા બનાવશું તો આ બ્લોગને આપણે અધૂરો રાખીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે પાછા રમકડા જે અમે ફરીથી બનાવશું અને તમને મારો આ રમકડાવાળો વિડીયો ગમ્યો હોય અને રમકડા ગમ્યા હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ વ્લોગને અહીંયા જ ખતમ કરીએ છીએ ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો